जय भीम, नमो बुद्धाय। मित्रों, આજે ફરીવાર પાછો એક વખત એટ્રોસિટી એક્ટ બાબતે સમાજની વચ્ચે ચિંતા વ્યક્ત કરવા આવ્યો છું। આજે આ બળતરા બધી મને થાય છે ને, એ સમાજના હરેક આગેવાન, હરેક એક વ્યક્તિને થાવી પડે। શું કામ કે આજે તમારા હાથ પગ ભાગી અને તમને માય કાંગલા બનાવી દેવાની કોશિશો ચાલુ છે। એટ્રોસિટી એક્ટની અંદર એટ્રોસિટી એક્ટ સામાન્ય પ્રોહિબિશનનો ગુનો હોય, પ્રોહિબિશન દારૂની ફરિયાદ થયેલ હોય, એમાં પણ પોલીસ એક પણ વખત હિંમત નથી કરતી કે આની અંદર સમરી રિપોર્ટ કરવો છે કે આ ગુનાને ખોટો સાબિત કરવો છે। પણ આજે એવા તો રાજકીય આકાઓ કેવા એવા આ લોકોને હુકમો કરતા છે કે એટ્રોસિટી એક્ટને જાણી જોઈ અને નબળો કરે છે અને ફરિયાદો ખોટી સાબિત કરવાની કોશિશ કરે છે। પાછા કોર્ટની અંદર સમરી રિપોર્ટ થાય તો કેવા થાય છે? આરોપી મળી નથી આવતા, આરોપી મળી નથી આવતા, 6 7 આરોપી મળી નથી આવતા। તમે વિચાર કરો, આજે સામાજિક આગેવાનોને ડૂબી મરવાનું છે, જરૂર છે। તમે સમાજની અંદર મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દો, મહેરબાની કરીને હું તમને કહું છું। અને સમાજના લોકોના હાથ પગ કાપી લેવામાં આવે છે, છતાં તમે તમારું મૌન ધારણ કરીને બેઠા છો। તમે તમારા રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દો, મહેરબાની કરીને તમને કહું છું। ચમાડીની અંદર એટ્રોસિટી એક્ટની ફરિયાદ થાય છે, એમાં અમુક દલાલો ભલામણું કરવા જાય છે, ફરિયાદ ખોટી છે, મને બધી ખબર છે। કયો દલાલ ન્યા કયો ભવાયો જો તો ન્યા એટ્રોસિટી ખોટી થાય છે, આવી બધી ભલામણું કરવા મને ખબર છે। પણ તમે માય કાંગલાવ, હિજડાવ, તમે વિચાર કરો, તમે તમારા બાપે એટ્રોસિટીનો એક કાયદો બનાવી ગયો છે ને, તમે એના આધારે જીવો છો। તમારે તો પાહોડા ભાંગી નાખે એમ છે નાલાયકના પેટના મનુવાદી। અને અફસોસ એ થાય છે કે જે સમરી રિપોર્ટ કરે છે એ મારા પોતાના છે। અફસોસ એ થાય છે મેન, આરોપી મળતો નથી। કેમ આરોપી મળતો નથી? હું કઈ જંગલમાં કરી ગયો છે, વિદેશ વિયો ગયો છે, આ દેશ છોડીને વિયો ગયો? તમે એમ કહો છો હાથ આરોપી તમને મળતા નથી, તમે કોર્ટને ગેરમાર્ગે કે દોરો છો? તમને કોણ પૈસા દે છે એટલા બધા? અને તમને કયો એવો આકા તમારી ઉપર એવો હુકમ કરે છે કે આને ખોટો કેસ સાબિત કરો? તમે આટલા બધા હરિશ્ચંદ્રના દીકરા કેમ થવા માંડ્યા છો બધા? પણ દૂધનું દૂધ ને પાણીનું પાણી કરીને બતાવી દે છે, એટલું યાદ રાખજો। અને આ તમારા આજે સામાજિક આગેવાનોનું ખાસ કેવું છું, સમાજને ખાસ કેવું છું કે આ તમારા માય કાંગલા વેલા છે ને, તમને આખા સમાજને ડૂબી લઈ મરશે, સમજી, એટલું યાદ રાખજો। તમે એક આરોપી મળતા નથી, તમે એક વિચાર કરો, આરોપી મળતા નથી, પોલીસ એમ પાછા કોર્ટની અંદર રિપોર્ટ કરે છે કે અમને આરોપી મળતા નથી। એવો કોઈ આરોપી પેદા જ નથી થયો કે પોલીસ ધારે ને પકડી ન કે આ જાણી જોઈને સમરી રિપોર્ટ કરવામાં આવ્યા છે, એટલું યાદ રાખજો। અને હું આને લલકારી અને હું દેખાડી દઈશ કે સત્ય શું છે ને ખોટું શું છે। બાકી તમે જે વસ્તુ કરો છો ને એ બિલકુલ યોગ્ય નથી, સમાજ આની ખાસ નોંધ લે, કેમ કે બહુ તમને કહું ગંભીર બાબત છે। આજે તમારા ને મારા હાથ પગ કાપી નાખવાની વાતો હાલે છે। દરેક એટ્રોસિટીની અંદર આરોપી પકડવા નહીં, પોલીસ સ્ટેશન અંદરથી પોલીસ સ્ટેશનમાં ટેબલ જામીન આપી દેવા, નિવેદન લઈને છોડી દેવા, અર્ણેશ કુમારના ખોટા જજમેન્ટના આધારે પોલીસ સારું લાગે એવું કામ કરે છે। તો આજે આ અનુસૂચિત જાતિ, શેડ્યુલ કાસ્ટ કે પછી અનુસૂચિત જનજાતિ, આ લોકોને જે પછાત હતા, જે 5000 વર્ષ પહેલા જે સહન કરતા, જેને અન્યાય અત્યાચાર સહન કર્યો છે, જે ભોગવો છે, જે આપણા તમારા મારા પરદાદા તમને કહું મારું ખાઈને મરી ગયા, ખોટા અન્ય અત્યાચાર સહન કરીને મરી ગયા। તો આજે તમને બાબા સાહેબ આંબેડકરે તમને કહું ભારતીય બંધારણ આપ્યું છે, એટ્રોસિટી એકનો કાયદો આપ્યો છે કે કોઈ માયનો લાલ તમારી સામું આંખ ઉપાડી ન જોઈ શકે। આજે ઈ માય કાંગલો થાય છે તો તમારા પેટનું પાણી હલતું નથી, હાલા નાલાયકના પેટના શરમ કરો, તમે શરમ કરો।
તમે હું કરો છો? તમારી સામાજિક આગેવાનીની કાંઈ જરૂર જ નથી સમાજને. તમે ઘર ભેગા થઈ તો તમે રૂપિયા કામમાં મળો. ખાલી જે વસ્તુ કરવાનું છે એ કરો. તમે આડા રૂપિયા કામમાં હોય તો તમે સમાજ સેવા મેકી દો ભાઈ. તમે ધંધા કરી લ્યો. તમને કોઈ પરાણે ચિઠ્ઠીઓ લખે છે, તમને આમંત્રણ આપે છે કે તમે સમાજ સેવા કરવા આવો. મુખ્ય મુદ્દા ઉપર કોઈને ધ્યાન નથી આપવું. એટલે જે કાંઈ છે આજે અમારા વિડીયોને હું લગભગ નથી કહેતો કોઈને કે તમે શેર કરો, પણ આજે આને બને એટલો શેર કરો. કદાચ કોકનું ખૂન, કોકનું લોહી ઉકળે. બાકી નરેશ વાળા એની ટાઈમ તૈયાર છે. એટ્રોસિટી એક્ટના કાયદાને જે માયકાંગલો બનાવવામાં આવે છે એને રોકવા માટે નરેશ વાળા કદાચ જેલમાં જવું પડશે તો જઈશ, અને કદાચ ગમે એ ગુના જેને મારી ઉપર ખોટા દાખલ કરવા હોય તો ભલે કરે. પણ આવું માયકાંગલું જીવન જીવવું એ નરેશ વાળાના હાથની વાત નથી. જીવીશ તો મરદાનગીથી, મરીશ તો મરદાનગીથી. અને જે કાંઈ કામ કરીશ એ સમાજના હિતમાં કામ કરીશ. માયકાંગલા વેળા કરી, બાયલા વેળા કરી અને તમને કહું ખદડા વેળા કરી નરેશવાળા સમાજ સેવા નહીં કરે. સમાજ સેવા કરશે તો છાતી ઠોકીને કરશે. અને કદાચ ઈ સામે આપણો છે તો ઠીક છે, અને પારકો છે તો ઠીક છે. બાકી જે સાચું છે એ સાચું હું સાબિત કરીને બતાવી દઈશ. એટલું તમે યાદ રાખજો. એટલે બને એટલો આ વિડીયો શેર કરો. અને ખાસ કરીને હું તપાસ અધિકારીને કહી દઉં છું, જેને કહેવા માંગુ છું એ સમજે છે. અભી હાલ ફોન કર્યો તો, જે રિપોર્ટ થયા છે એ ખોટા થયા છે. હું છાતી ઠોકીને કહું છું. અને દૂધનું દૂધ ને પાણીનું પાણી ટૂંક જ સમયમાં કરીને બતાવી છે. એટલું યાદ રાખજો. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.